વાગડી જોક્સ અરવિંદ આહારી વોર રાજાવાળામાં તમારું હોંડલો ભરીને હાર્દિક સ્વાગત है। એક જગા વોર રાજાને ફેરા હેરા લાડી વોરન ફરાઈ ગયો એટલે પછી ખાવાનું ખાવા બેવાડજે અને વોર રાજાને એવો નિયમ એક પાછો સબ જાનડજે ખાઈને વોરને અલગ બેવાડે ને થાળીમાં ખવાડે ને વોરને હાથે પાછી બે ત્રણ ફૂદીને ફૂદાવે એ હાથે બેહીને પછી એ સબ બેહીને ખાઈને એટલે વોર રાજા ને સબ 4-5 જણા બેહીને ખાતા હતા। તે વોર રાજાને હાવ મોડું સાહેબ નિમાણું કરી દીધું, સાહેબ મીને સાટી નાખ્યું એવું સાહેબ નિમાણું મોડું કરીને બેઠો એટલે લાડીને બાપ આપજો કે આ સૂર્ય થકી કોઈ ગીતમાં કોઈ કહેવાય ગયું તમને જમાઈ કે તમે કેમ એટલું મોડું સાહેબ નિમાણું કરી દીધું ને તમને થાજ્યું હું તમે કહો ને એમ હે તો પૂછપરછ કરવા માંડી ગયો એને કે લાડીને બાપો કે તમને કોઈ દુઃખ પડી ગયું હોય કહી દો પણ તમે આ કોઈક બોલો તમારું મોડું સભા કેમ એમ થઈ ગયું કે તમે ખાતા ખાતા સભા એમ કરવા માંડી ગયા કોઈ સૂર્ય ગીતમાં આવડો કહેવાય ગયું હોય તો હું માફી માંગું પણ તમે કોક બોલો એમ તારે પછી ધીરે રહીને વોર રાજો એમ સાપ નિમાણું મોડું કરીને કે મારે દાળ ખૂટી ગઈ એમ લે દાળ સારું મોડું નિમાણું કરીને બેઠો હતો। લાડીનો બાપ ઉઠ્યો જઈને બાલટી ભરીને દાળ લઈ આપજો ને એને મોરે મીંદી દીધી લે કે જેટલી ટાહેડ એટલી ટાહેડી જાય કે દાળ સારું એવું લીમેજું મોડું કરવાનું કી જરૂર આવે તારે। એક જણો તે વનકોડા ગામમાં બાઇક લઈને ઊભો હતો 4 રસ્તા માથે તે એને બાઇક માથે લખ્યું હતું BPL એમને એના બૂટ પહેરજા હતા બૂટ માથે લખ્યું હતું BPL એમ એટલે બીજા જણા જઈને પૂછ્યું કે આ તારે એવી કેવી કંપની કે BPL બાઇક માથે બી લખેલું હોય બૂટ માથે બી BPL એનો મતલબ હું BPLના મકાન આવે આ બૂટ કેવાના આવવાના માંડી ગયા તો પેલો કે આ BPLનો મતલબ હે B મતલબ બાપ ને P એટલે પૈસા ને L એટલે લેર કે બાપને પૈસે લેર બોલો એવો નામ લખીને ફરી। અમુક બાજ્યને હું સવારમાં ઉઠીને એમ પડોશમાં જઈને વાત કરવાનો શોખ હોય એમ કોઈ બી ઘણી બી બાઈને લઈ લપેટામાં બી હું એને નહીં ખબર હોય એવી વાત કરી દઈને મોરે વાળી બાઈએ પાછી અમુક હરકો જવાબ આલે ઠીક ને તો પછી વાહ એક જણી કે આજે રાત્રે તો તમારે ઘેર કમાતે ને એમાં આટલી વીજળી થતી હતી બાઈ આટલી વીજળી થતી હતી મને તો લાગે છાંટા આવે એવું ને એવું જ લાગતું હતું એમ પછી પેલી સામેવાળી કે સંપાબાઈ એવું નહીં વીજળી નહીં થતી હતી સોરા વેલ્ડિંગનું કામ શીખી રહી જાય ધાબામાં તો વેલ્ડિંગ કરતા હતા એમ પછી કે ના પણ ઘાસતો મેં બાબા બી ગરજતો હતો તમારો ઘેર માડીને એવું ને એવું સાંભળાતો હતો ખૂબ ઘાસતો હતો આજ આખી રાત તો પાછો પેલી બાઈ કે ના મેં બાબો નહીં ઘાસતો હતો ને કાલે તમારા ભાઈ સણોનું શાક ખાઈ ગયા હતા એ બરનાટે કરતા હતા એમ તારે ખબર પડી જાય પેલો સણોનું શાક ખાઈને એટલું આખું ઘેર ઓછું કરે એમ તો પેલી બાઈ કે ઓહો તો માર ઘેર તો એટલું સંભળાતો હતો ને તમે તો કે પેલી બાઈ કે પછી અમે ઉઠીને બેઠા હતા કે આજે એ હોય ને અમે બે સણાનું શાક ખાઈ જઈએ તમારા ભાઈ તીંદાડે ગયું એવું જ થાય અમારે કે કોઈ મેં બાબાની ઘાસ હતો કે વીજળીની ઝબૂકતી હતી કે એટલો પાપ કરી રહેજો પાપ માથે પાપ તો કે તમારે મેં બાબા ગરજવાના વીજળી થવાની કે એક માસ્તર સાહેબે સ્કૂલમાં ગયા એટલે એન્ટ્રી કેવી એટલે હાથ સોરન ઊભા કરીને પછી પૂછ્યું કે હું એક પ્રશ્ન પૂછ્યો એનો ઉત્તર આલો કે હું કુકડીને એડે 4 અન્ય મહિનો ને 4 અન્ય મહિનો બોલો ટોટલ કેટલા એડે થાય એમ તો બીજે સોરે હજુ કોઈ બોલે આના પહેલાં એક સોરે ઊભો થાજો દેશી એમ હેડો નોસ્તો જાય ઊભો થઈને કે માસ્તર સાહેબ કુકડીને એડે કુકડીને મેનવા દો ને તમે શું કરવા મેલો એમ 2 દાડા છુટ્ટી મેની માર સાહેબ મુશ્કેલી નહીં આપજો। એક વખત આપણે વાગડના 2 જણા ને 2 જણા બીજા એ બંબાઈ જતા હતા રેલમાં બેન બંબાઈ જતા હતા એટલે વાગડવાળે 2 જણા વેસે 1 ટિકિટ લીધી ને પેલે 2 ટિકિટ લીધી તો પછી એ વાગડવાળા બેન જતા હતા ને બરાબર રેલ અર્ધેક ગઈ ને ટિકિટ ચેક કરવાવાળો આપજો ભાઈ ટિકિટ એમ કરતું તો આપણાવાળા જે વાગડવાળા હતા ત્યાં દોડીને જઈને બાજરૂમાં ફઈ ગયા તો બાજરૂમાં ફઈ ગયા એટલે ટિકિટ એમ કરતો આપજો પહેલાં બાજરૂમ ખકડાવતો મેં ટિકિટ બતાડી દીધી ટિકિટ જોઈને જતો રહેજો ને મેં 2 જણા હતા તો પછી જે આ જે નાટક હતું ને એ પેલા બીજા જે 2 જણા હતા ને એ જોઈ રહી ગયા પછી વાહે બંબાઈ જાય ને એ કોઈક કામ હતું કામ કરીને પાછા આવતા હતા ને તે પેલો ને એવો દિમાગ આપજો કે યાર આ વાગડવાળા કરે એમ આપણે કરવા જેવું હોય કે 1 ટિકિટ લે અને 2 જણા આવતા રહ્યા એમ તે પેલી 1 ટિકિટ લીધી પછી આમાં 4 બેઠા એટલે પછી પેલી કહેજો અમે તમારું વજન કીધું હોય કે અમે 1 જ ટિકિટ લીધી ને 1 ટિકિટમાં ચેક કરવાવાળો આવે બાજુમાં ફઈ જાય તમારું વજન જ કરંગા એમ તો આપણાવાળા કંઈ અમે તે કંઈ નહીં લીધી એમ તો એ કેવી રીતે એમ તે એ તો અમે અમારું કમાલ તમે નહીં ખબર પડે એમ પછી આટલામાં ચેક કરવાવાળો આવી ગયો એ વાત જ કરતા જ હતા આટલામાં ટિકિટ એમ કરતો એટલે આપણાવાળા હતા એ તે બેઠા હતા ને હજુ એ આપણાવાળા હજુ તો બેઠા હતા ને પહેલાં જે બી 1 ટિકિટ લીધી હતી દોડીને જઈને બાજુમાં ફઈ ગયા છે એમ પેલે વાગડવાળે કીધું એમ આપણે કરાય એમ કરી
તો બાથરૂમમાં ફઈ ગયા હતા. પેલો ટિકિટ હજુ લેવા આપતું હતું, હજુ ચેક કરતો ને આપણા વાળે જઈને ટિકટ એમ કહેજો, ટિકટ એમ કહેજો. પહેલાં બાથરૂમ બાંધને જઈને તો પહેલે બાથરૂમમાં ટિકટ આપી દીધી. તો એ ટિકટ લઈને આપણાવાળા હોડાને બાથરૂમમાં ફઈ ગયા ને પછી ટીટી આપજો ટિકિટ ચેક કરવાવાળો થાય બાથરૂમ ખકડાવજો. તો આપણાવાળાને ખકડાવજો ફટ દઈને કાઢીને આલી દીધી. અહીં હું જતો રહી ને પેલા બાથરૂમમાં જઈને જે પેલા ફેટા હતા વણન બાથરૂમમાં ગયું પેલાનો દરવાજો ખકડાવજો. હતો પેલાને તો ટિકિટ હતી જ નહીં, હતી ખકડાવજો નહીં ખોલ્યો. બહાર કાઢીને ખોલીને દાડ મેંદી દીને 500 રૂપિયા દંડ લીધા ને પછી કે ના વાગડવાળા નહીં કરે એમ આપણે નહીં કરાય. આ તો ભૂખા કાઢી નાખે, આ વાગડ કહેવાય એમ. એક ભત્રીજો તેને કાકાને કે કાકા યાર મારે તો પેટમાં ખૂબ ગેસ થાય એમ. તો એને કાકો બેઠો કે લે તારા કાશી પેટમાં ગેસ થાય, અમારે તો યાર બાટલાવાળો આવે તો રોડ માથે ટેમ્પો લઈને આવે ને ગેસ ભરાવા જવું પડે, તારે હશે ને કાશી પેટમાં ગેસ થાય એમ. મારે બાટલો ખાલી થઈ ગયો, તારે ગેસ વધારે હોય મારે બાટલામાં ભરી હાલ ને એમ કે. એને એક જણા એને દોસ્તને ઘેર ગયો એટલે રાત્રે તે એને દોસ્તને ઘેર ગયો ખેતરમાં તો કે અવાજ આવે હે હેલો મારો હાંભળો ને રણુદાના રાન એમ. એટલે પેલો કે યાર આ કોણ એમ. તો કે એ મારા કાકો એ પાણી વાળે પણ ભજન કરતા જઈને વાળે એમ. તો એને પેલો ભાઈબંધ કે ગજબ હે યાર તાર કાકો તો ખૂબ ભક્તિવાળા કહેવાય યાર, પાણી વાળતા જઈને પણ ભજન તો ચાલુ જ રાખે. ત્યારે પછી એને ભત્રીજા જવાબ આલ્યો કે એ તો એમને જાણતો કે એ ભજન ભક્તિ કરી રહી જાય, એ તો ઠાલું દારૂ પીને ઠપકારીને પછી પેલો ભૂત ભાગી બીક લાગે એટલે હેલો એમ બારી કરી એટલે પેલો ભૂત આવે તો બીક નહીં રહે એમ કરી કે. તો એમને જાણતા ભક્તિ કરે એમ. અમુક બીત આવે એટલે ભજન કઈ પાછા. ડુંગરપુરની શાના બાકડામાં તો એક જણો જઈને બેઠો એટલે પછી જઈને કે જો ભાઈ એક કટિંગ શા લો એક કટિંગ એમ. તે કામ કરતો તો એ સોરો લઈને આપજો. તો શા લઈને આપતો હતો ને તો એના એક આંગળી શાના કપમાં બુડાડી શકી હતી. તો પછી પેલો કે આ તને ખબર નહીં પડતી આ શા પીવા સારું મંગાવજે ને તો આંગળી શામાં બુડાડે. એ પેલો કે સોરો કે મારે ડાક્ટર સાહેબે કહી ગયું કે આ તારા આંગળીને ગરમ વસ્તુ હોય ને અહીંયા બુડાડવી એમ, મારે આંગળીમાં તો દાદર થઈ જઈએ એમ. તો પેલો શા પીવાવાળો આપજો તો એ કહે તો એમ તો ન કરવું હોય આપણે નાકમાં ગરમ જ રહે કે નાકમાં ગાલી મેળવાની તારે એમ. તો પછી પેલા સોરે કહેજું કે અબાર આ શામાં ગાલી ને એ પહેલાં નાકમાં જ હતી એમ. પેલો શા પીવાનો પીતો ઉલટી કરીને નાટક નાકમાં એ કાઢીને શામાં ગાલીને લઈને આપતો હતો. એક જમાઈ તો રોજ એને હાહુ માથે ફોન કરે, એને ઘેરવાળે ખીજાઈને જતી રહી તો રોજ એને હાહુ માથે ફોન કરે. તે એને હાહુ કે તય ગધેડીના ખબર નહીં પડતો હોય, તને 10 ફરા કહી દીધો માર સોરી તાર ઘેર આજે નહીં આવે કાલે નહીં આવે, માર સોરી તાર ઘેર પગ બી નહીં દે, તે શું કરવા સારું આખો દાડો ફોન કરી રહેજો એમ. તે પેલો કે હું હાઉજી હા સવારે એટલે ફોન કરો કે તમે નહીં આવે એમ કહો ને એ સાંભળવા બદલે કહો એ તમે જેમ કહો ને એમ મને અસલ લાગે એમ કે. બોલો એને આપવી નહીં એમ ગમતું હતું એટલે ફોન કરતો, 2 ટાઈમ ફોન કરી દે ખાવા પહેલો. તો પેલી હાવ કહી દે માર સોરી આજે નહીં આવે ને કાલે નહીં આવે એટલે પેલો ફોન કાપી નાખે સાંભળીને. એવો રાજી થઈ જાય. બોલો એ કેટલો કંટાળી ગયો ભાઈ. એક જણો એને કાકાને કે હે કાકા ये आदमी जो ने बहिर्जन यार बहिर्जन कटली एकट रहे यार हैती भेड़ी रहे ने एम करे ने આપણે આદમીજી सब एकट है ने सब अलग अलग है रे एम. तो एना काको के जो आदमीजीમાં જો બૈરી હોય તો બૈરી 10 જણી હોય ને તો એક જણે રોતી હોય હેતી રોવા માંડી, જો બાઈને દુખે ઓ એમ કરીને હેતી રોવા માંડી છે. ને આપણા આદમીજીમાં એક જણો જો કે બેઠો રોતા હોય ને તો 5 બીજા આવીને આવીને દાંત કાઢે, એ આદમી જેવો આદમી થાય ને હું રોયા રોતણિયા એમ કરીને બેઠો હોય ને તો બેઠો રવા દઈને જતા રહે. એટલે આપણા આદમીજીમાં એક જ નહીં રહે કે એવું જ નહીં. જો મકોડો એકલો ફરતો હોય ને કીડી હતી ટોળો ભેળો ફરતો હોય કેમ કે એ બૈરી ને મકોડો એકલો આંટો મારતો બાપડો, કેમ કે આપણા આદમીજીમાં એક જ નહીં એમ કે કા પધરી જગ્યા વાત હાંસી બરોબર કાકા હો તમારા વાળે. ને અમુક બાઈ તો પાછી ફેરન લાવી દાડાને 3 ફરા લગાવી દે. હવે 3 ફરા લગાવો તો કે ભૂરી થઈ જવાની એમ તો તું ભૂરી થઈ જતી હોય તો અમે 1 કિલો લાવીને અમારે પાડીને કાળીને લગાવી દે તો એ ભૂરી નહીં થઈ જાય. આ તો ખાલી કંપની વેચવા બદલે બનાવે. એક વખત એક હાથીને બાઇક પેન્ચર થઈ ગયું હતું, રોડમાં તો ઊભો હતો તે એટલે આમ થોડીક વાર થઈ જઈને કીડી એક્ટિવા લઈને આપી દીધી કે હેણ બેસી જાય હેણ કે જાવ તને ઉતારી દો એમ. તે હાથી કીડી વાહી બેસી ગયો. તે કીડી અર્ધેક જાતે કે જરાક નીચો નમીને બેસે હો મોરે માર બાપોની દેખી જઈ પાછો લોસો થઈ જાય એમ. બોલો કી કીડી ને કે હાથી. એક દારૂડિયો જતો હતો અણા મોરે 2 જણા બેઠા વાતે કરતા હતા યાર એ મન કે મરી જઈ કે જાતા હોય એમ. પેલો આવીને પેલો દારૂડિયો પેલા 2 જણા કને બોલીને કે માહણો કને હુદો બાળવા જાય એટલે તમે ડીટે પસે કે જઈ એ ખબર નહીં. મારા જોક્સ પર્સન આપ જાવે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખશો અને પહેલી વાર આપ જાવે તો કોમેન્ટ બી કરી દીજો અને લાઈક કરી દીજો અને
આ સાટાનો કોઈ ખબર પડતો હે ને સચ્ચા પ્યાર જેવા સાટા થઈ ગયા. સચ્ચો પ્યાર હે એમ તે કંઈ પણ દેખાતું નહીં. ના સાટા સમા હોય હે એવું જ લાગે પણ પડતા નહીં, ખબર નહીં પડતો હોય. ગરમી મરી ગયા. એટલે લાઈક કરી દીજો ને જય જોહાર ને જય વાગડ ને રામ રામ ને ભલે પધારો ને કચરાન હુકાન સમજીને હકરાન હેત ને જય ગુરુ.